જય બાપા સીતારામ મિત્રો, ફરી એક મારા નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો. અને આજે છે ગુરુ પૂર્ણિમા એટલે કે ગુરુ પૂર્ણિમા મિત્રો. તો અહીંયા બગદાણા ધામ એમ કહેવાય કે ધામધૂમથી દર વર્ષે એમ કહેવાય કે ગુરુ પૂનમ ઉજવવામાં આવે છે મિત્રો. અને મારી પાસે તમે જોઈ શકો છો મિત્રો, એમ કહેવાય કે આજે ભાઈ ગુરુ પૂનમના દિવસે જે બગદાણા ધામ ગુરુ આશ્રમમાં એમ કે હજારો ને લાખોની સંખ્યામાં જે ભાવિ ભક્તો છે બાપાના દર્શન કરવા મિત્રો ઉમટી પડે છે. અને તમે જોઈ શકો છો મિત્રો, અત્યારથી એમ કહેવાય કે જો આ બધા ભાવિ ભક્તો છે એમાં બેઠા છે તમે જો મિત્રો જે આ બાજુ. અને અત્યારે એમ કહેવાય કે જે ધજા પૂજન ધજારોહણ અને જે આ ગુરુ પૂજનની જે વિધિ છે એ આપણે માધ્યમથી આપણે નિહાળવાનું છે. તો કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહો. ચેનલમાં નવા ને પહેલી વાર હોય તો સબસ્ક્રાઇબ કરતા સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. કોમેન્ટમાં જય બાપા સીતારામ લખવાનું ભૂલતા નહીં. તો મિત્રો તમે જોઈ શકો છો અત્યારથી જ એમ કહેવાય કે તમે જો જે બધા ભાવિ ભક્તો છે જે બાપાના દર્શને આવ્યા છે. અને મિત્રો આજ એમ કહેવાય કે ભાઈ બહુ મોટી લાઈન લાગી ગઈ છે ભાઈ દર્શન કરવાની, કારણ કે બહુ ટ્રાફિક છે ભાઈ બાપાના દર્શન કરવા એટલે કે ભાઈ બહુ ટ્રાફિક છે. તમે જોઈ શકો છો આ જે મેન ગેટ છે ને મિત્રો, જે ગેટેથી લાઈન છે તે મંદિર સુધી મિત્રો આમ લાઈન છે જો મિત્રો. કારણ કે ભાઈ દર્શન કરવાની બહુ ટ્રાફિક છે મિત્રો, કારણ કે 1.5-2 કલાક લાઈનમાં ઊભું રહેવું પડે તો બાપાના દર્શન થઈ શકે છે. કારણ કે ભાઈ ગુરુ પૂનમ છે એટલે ગુરુનો ભાઈ ખૂબ મોટો બહુ એમ કહેવાય કે માધ્યમ છે. તો જો બધા આ બધા ભાવિ ભક્તો છે મિત્રો એ બાપાના દર્શન કરવા મિત્રો આવ્યા છે. અને ભાઈ દર્શન કરવા માટે લાઈનમાં ઊભા છે, તમે જોઈ શકો છો. ઠાર મિત્રો એમ કહેવાય કે ભાઈ દર્શન કરવાની આ રીતે ભાઈ ટ્રાફિક છે. તો અત્યારે એમ કહેવાય કે જે ગુરુ પૂજન અને ધજારોહણ એ બધી વિધિ શરૂ છે. તો આપણે વિડીયોના માધ્યમથી તમને બતાવું. અને જે એમ કહેવાય કે અહીંયા જે ધજા ચડાવવાની છે આ બધી વિધિ થાય પછી ધજા ચડાવવામાં આવે છે. તો અત્યારે ટૂંક જ સમયની અંદર એમ કહેવાય કે અત્યારે ધજા ચડાવવાની છે. તો देवताभ्यो नमो नमः। रामास्ति परायणं परतरं रामस्य दासोऽस्म्यः। रामे चित्तदयः सदा भवतु मे ओ राम देवताभ्यो नमः। गन्धं समर्पयामि अक्षतान्
જોઈ શકો છો જો આ બહેનો માતાઓ છે ને ભાઈ જેમ કહેવાય કે ભાઈ ભજન કીર્તન લઈ રહ્યા છે બાપાની જ્યાં ધજા ચડાવે ને ત્યારે એમ કહેવાય કે આ બધા જે કહેવાય કે સેવકો બહેનો માતાઓ છે દર્શનાર્થે આવેલો અને અહીંયા કહેવાય કે ભાઈ જે બધા ભાવિ ભક્તો દર્શને આવે છે તમે જોઈ શકો છો આજે ભાઈ બગદાણામાં એમ કહેવાય કે ભાઈ જ્યાં બાપાનું મંદિર છે ત્યાં ભાઈ એટલી જ ટ્રાફિક છે કે દર્શન કરવા મિત્રો એમ કહેવાય કે ભાઈ બહુ લાંબી લાઈનો લાગેલી છે તમે જોઈ શકો છો મિત્રો તો આપણા લોક સાહિત્યમાં જે અદ્ભુત ગુરુ તત્વ વિશે વાત કરી કે આતર વિશેની મેળવી અને સદગુરુ અમૃત થાય અંધારાને રોકી તેનું નામ છે સદગુરુ. સદગુરુ છે તે કેવળ વાતાવરણ છે તે આપે છે. ધ ગ્રેટ ગુરુ ઇઝ ફ્રેન્ડ ફિલોસોફર એન્ડ ગાઈડ. શ્રેષ્ઠ સદગુરુ છે તે સહજ વાતાવરણ આપે અને શ્રદ્ધાના દીવા સાથે સહજ રીતે જોડાઈ જતા હોય છે. તો આજે ગુરુ પરંપરાને પ્રણામ કરીએ એ તો મેં વર્ણન કરીએ કે આપણે કોઈ સામાન્ય નથી પણ સમસ્ત સદગુરુ બજરંગદાસ બાપાની ચેતના સાથે એમના માટે દાદાની પર બાપાની પ્રતિમા જોઈએ છે પછી એમ લાગે કે બાપા વાતો કરે છે. સાકાર સત્ય સમર્થ સદગુરુ છે. એટલા માટે જ કહેવાનું મન થાય કે જો માર્ગ દવા से नहीं होती वो मार्ग दुआ से होती है और काबिल गुरु जब मिलता है एनसीसी करता है अपना एरिया में बच्चों के लिए क्या अवसर का बंटवारा करना श्रद्धा बाबा की कृपा से बाबा ने कही है कि ये गीत गजल तो बहाना है मेरा मकसद पीछे सिखाना है. अपना बजरंगदास बावड़ी और आपकी बनी रहे तो केला की फोटो
તો મિત્રો આ તો બગદાણા ગુરુ પૂનમ મહોત્સવનો મિત્રો વિડીયો હતો. તો જો મિત્રો તમને મારો વિડીયો ગમે ને સારો લાગે તો લાઈક કોમેન્ટ કરી દો અને કોમેન્ટમાં જય બાપા સીતારામ લખવાનું ભૂલતા નહીં. તો બસ હવે આપણે વિડીયોને અહીંયા જ એન્ડ કરીએ છીએ. ત્યાં સુધી આપણે નવા વિડીયોમાં નવા વ્લોગમાં મળીએ. ત્યાં સુધી બધાને જય બાપા સીતારામ.